નમસ્કાર મિત્રો. મિત્રો આજે આપણે ભાવનગર મહાનગરપાલિકામાં જે 2026માં ભરતી આવી ગઈ છે તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો આ વિડીયોમાં આ ભરતી વિશે પ્રાથમિક માહિતી મેળવીશું. કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે તેની વાત કરીશું. જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું છે તેની વાત કરીશું. જે તે પોસ્ટમાં તમને કેટલો પગાર મળે તેની વાત કરીશું. આ સમગ્ર ભરતીની પરીક્ષા પદ્ધતિ કઈ રીતે લેશે, પસંદગી પ્રક્રિયા કઈ રહેશે, અરજી કરવા માટેની મહત્વની તારીખો, છેલ્લી તારીખ, ફી ભરવાની તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે મારો વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમે ફેસબુકના માધ્યમથી મારા વિડીયોને જોતા હોય તો મારા પેજને ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે ભરતી ઉપર એક નજર નાખીએ તો ભાવનગર મહાનગરપાલિકાની અંદર એટલે કે બીએમસીમાં કુલ 120 જગ્યા ઉપર ભરતી આવી ગઈ છે. એટલે નોકરીનું સ્થળ તમારે આજીવન ભાવનગર જ રહે, તમારે બદલીનો કોઈ પ્રશ્ન જ ના આવે. જો તમે આમાં નોકરી મળે તો તમારે આજીવન ભાવનગર સિટીની અંદર તમે નોકરી કરી શકો. અને અરજીનું માધ્યમ તો ઓનલાઈન, ફરજિયાત તમારે ઓનલાઈન જ અરજી કરવાની છે, અને એ પણ ઓજસ મારફત અરજી કરવાની છે. તેની આપણે આગળ ચર્ચા કરીશું. મિત્રો અમે જોઈએ કે કયા વિભાગમાં કેટલી જગ્યા છે. તો સૌથી વધારે જગ્યા ફાયર વિભાગમાં છે, કુલ 97 જગ્યા છે. તેમાં પણ અલગ અલગ કેડર વાઇઝ છે. તો કે સબ ફાયર ઓફિસર છે એની 1 જગ્યા છે, સિનિયર ફાયરમેનની 2 જગ્યા છે, ફાયર ટેકનિશિયનની 5 જગ્યા છે, ફાયરમેન કમ ડ્રાઈવરની 34 જગ્યા છે, અને ફાયરમેનની 55 જગ્યા છે. આટલી ફક્ત ફાયરમેનમાં છે. અને બીજા ડિપાર્ટમેન્ટની જગ્યા છે તેની આપણે આગળ વાત કરીએ. મિત્રો ફાયરમેન સિવાય વહીવટી, ટેકનિકલ, મેડિકલની જે જગ્યાઓ છે તે આ મુજબ છે. વહીવટી જગ્યા છે તેમાં કુલ 10 જગ્યા છે. એમાં જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટની 8 જગ્યા છે, સિનિયર ક્લાર્ક કમ સિનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટની 1 જગ્યા છે, અને જે લીગલ આસિસ્ટન્ટ હોય તેની 1 જગ્યા છે. જો આપણે ટેકનિકલ બાબત જોઈએ તો તેમાં 9 જગ્યાઓ છે. એમાં જે જુનિયર ઓપરેટરની 7 જગ્યા છે, આસિસ્ટન્ટ પ્રોગ્રામર અને સિસ્ટમ એનાલિસિસની 1 જગ્યા છે, અને સિટી એન્જિનિયરની 1 જગ્યા છે. અને જો આપણે મેડિકલ વિભાગની જે 4 જગ્યા છે તેની વાત કરીએ તો પીડિયાટ્રિશિયનની 3 જગ્યા છે, અને ગાયનેકોલોજીસ્ટની 1 જગ્યા છે. કુલ 120 આ રીતે અલગ અલગ જગ્યા છે, જેમાં સૌથી વધારે આપણે આગળ જોયું કે ફાયર વિભાગમાં સૌથી વધારે જગ્યા છે. મિત્રો હવે આપણે જે તે પદ માટે શૈક્ષણિક લાયકાત અને માપદંડ જોઈ લઈએ. તો જે ફાયરની ભરતી છે તેમાં ધોરણ 10, 12 પાસ, 10 પાસ અથવા 12 પાસ, અને સેફટી સર્ટિફિકેટ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે. અને એક ખાલી ફક્ત ફાયર વિભાગમાં તમારે શારીરિક માપદંડ એટલે કે જે શારીરિક કસોટી હોય તે પણ પૂર્ણ કરવાની રહેશે. જો ક્લાર્કની વાત કરીએ તો ક્લાર્ક માટે ગ્રેજ્યુએશન પ્લસ કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે. અને જે ટેકનિકલ પદ છે તે ટેકનિકલ પદોની અંદર એન્જિનિયરિંગ અથવા આઈટીમાં ડિપ્લોમા અથવા ડિગ્રી કરેલી હોવી જોઈએ. અને જે કે મેડિકલ જગ્યા છે તેમાં સંબંધિત વિષયમાં તમે નિષ્ણાત હોવા જોઈએ, જેમાં એમડી, એમએસ અથવા ડિપ્લોમા સાથે એમબીબીએસ કરેલું હોવું જોઈએ. મિત્રો રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ભારતનો નાગરિક આમાં અરજી કરી શકે છે. અને જો ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ જે સરકારના નિયમ અનુસાર છૂટછાટ સાથે કોઈ પણ અરજદાર અરજી કરી શકે છે. મિત્રો હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો જે ફાયરમેન ઓપરેટર છે તેમાં 19,900 થી 53,200 સુધીનું પગાર ધોરણ લાગુ પડે છે. જે ક્લાર્કની જગ્યા છે તેમાં 25,500 થી 81,100 લાગુ પડે છે. જે ટેકનિકલ બાબતો એમાં 35,400 થી 1,12,400, અને સૌથી ઉપર જે મેડિકલ શાખા છે તેની અંદર 67,700 થી 2,08,700 પગાર તમારો બેઝિક રહે છે. આ ઉપરાંત તમને અન્ય ભથ્થા મળવાપાત્ર પણ હોય છે. મિત્રો આપણે લેખિત પરીક્ષાનું માળખું જોઈએ તો કુલ 200 ગુણનું પેપર આવશે અને 3 કલાકનો સમય હશે. એમાંથી 50% એટલે કે 100 ગુણનું ટેકનિકલ વિષયનું જ્ઞાન હશે. જો તમે એમબીબીએસ હોય તો એ ડોક્ટરને લગતું, એ રીતે જો તમે ટેકનિકલ હોય તો ટેકનિકલને લગતું 100 ગુણનું જ્ઞાન હશે. અને બીજા જે 100 ગુણ હોય એમાંથી 25 ગુણનું સામાન્ય જ્ઞાન હશે, 25 ગુણના ગુજરાતી ભાષા હશે, 25 ગુણ અંગ્રેજી ભાષા હશે, અને 25 ગુણના રિઝનિંગ અને એપ્ટિટ્યુડ હશે. એમ કુલ મળીને 200 ગુણનું પેપર અને 3 કલાકનો સમય રહેશે. તમે અભ્યાસક્રમ આખો અહીંયા જોઈ શકો છો. અને નેગેટિવ માર્કિંગ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરી શકો છો. મિત્રો આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષા પછી તેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની શારીરિક કસોટી. આ શારીરિક કસોટી ફક્ત ફાયરમેનના વિભાગ માટે જ છે, અન્ય વિભાગ માટે શારીરિક કસોટી લાગુ પડશે નહીં. એટલે કે અન્ય વિભાગને લેખિત પરીક્ષા પછી ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી જશે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા પછી મેડિકલ ચેકઅપ આવશે. ફક્ત ફાયર વિભાગમાં જ શારીરિક કસોટી લેવામાં આવશે. મિત્રો હવે આપણે મહત્વની તારીખોની વાત કરીએ તો અરજી કરવાની શરૂઆત 10 મે 2026ના રોજથી શરૂઆત થઈ ગઈ છે, અને તમે 31 મે 2026 સુધી અરજી કરી શકો છો. 31 મે અરજી કરવાની છેલ્લી તારીખ છે, પરંતુ મારી તમામ ઉમેદવારોને સલાહ છે કે જો તમે અરજી કરવા માંગતા હોય તો બને એટલી વહેલી તકે અરજી કરી દેવી. અને 2 જૂન ફી ભરવાની છેલ્લી તારીખ છે. પરીક્ષાની તારીખ હજી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી નથી. તે જાહેર કરવામાં આવશે ત્યારે આપણે તેની અલગથી જાણ કરીશું.
મિત્રો હવે આપણે જોઈ લઈએ કે અરજી કેવી રીતે કરવી. તો મિત્રો અરજી કરવા માટે તમારે ઓજસ જે ગુજરાત સરકારનું પોર્ટલ છે તેના ઉપર જવાનું રહેશે. તેની અંદર તમારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્રુટમેન્ટ 2026 છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. તેની અંદર તમારે વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ, ફોટોગ્રાફ, સિગ્નેચર અપલોડ કરવાના રહેશે અને પછી લાગુ પડતી ફી ભરવાની રહેશે અને તમારા ફોર્મને સબમિટ કરી અને ફોર્મને કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. અને ફોર્મની પ્રિન્ટ અને જે કન્ફર્મેશન નંબર હોય એ તમારે આગળ જરૂર પડશે તેના માટે તેને સાચવીને રાખવાનો રહેશે. મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને, સગા સંબંધીઓને શેર કરજો. જો આ ભરતી બાબતે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરજો, હું 100% તમને તેનો જવાબ આપીશ. ધન્યવાદ મિત્રો.